વાહ લાલા વાહ, 75% 12માં આવી ગયા એટલે બહુ સારી મહેનત કરી છે લાલા. પણ હજુ થોડીક વધુ મહેનત કરી લીધી હોત ને તો 80% ઉપર આવી જત હો લાલા. મારા છોકરાને 12માં 82% હતા. મારો છોકરો તો ભણવામાં બહુ હોશિયાર હતો. મારો છોકરો દિવસ રાત બહુ મહેનત કરતો અને અત્યારે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં છે ભગવાનની કૃપાથી. મહેનત તો અમે કરતા. અમારા જમાનામાં મોબાઈલ નહોતો, નેટ નહોતું, વાઈફાઈ પણ નહોતું. તોય અમે જે મહેનત કરી ને એ તમે ન કરી શકો. બેટા તારે તો 75% છે, તારે તો એન્જિનિયરિંગ જ કરાય. આજે ભાઈનું આવી બનવાનું છે. અને જો એન્જિનિયરિંગ કરવું હોય તો મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને સિવિલ આ 3 કોર બ્રાન્ચમાંથી જ કરવાનું. અને જો તને કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય તો પછી બીએસસી કેમેસ્ટ્રીમાં જ એડમિશન લેજે. વાહ, કેટલું જ્ઞાન આપે છે મારા છોકરાને. અત્યારે તો બીએસસી પછી એમએસસી કરી લીધું હોય ને સીધી 40-50 હજારની નોકરી લાગી જાય. આ જમાનામાં બીએસસી વાળાનો જ જમાનો છે. સીધા 40,000 કેટલું ખોટું બોલશે હે. અને જો લાઈફ સેટ કરવી હોય તો એન્જિનિયરિંગ જ કરવાનું. ફૂલ લાઈફ સેટ છે. કાકા, તમે ક્યારના બોલ તો કરો છો, પણ આ એન્જિનિયરિંગમાં શું હોય, બીએસસીમાં શું હોય, એમએસસીમાં શું હોય, એ એક 12મું ધોરણ પતાવેલા છોકરાને શી ખબર હોય. અને તમે ક્યારના લબ કરો છો. ભાઈ રોવા નો મનતો. એન્જિનિયરિંગની કોર બ્રાન્ચમાં એડમિશન લઈ લે, મિકેનિકલમાં એડમિશન લઈ લે, ઇલેક્ટ્રિકલમાં એડમિશન લઈ લે, સિવિલમાં લઈ લે. એક નાના બાળકને આ બધી બ્રાન્ચમાં શું આવે એ થોડી ના ખબર હોય. અને પાછા તો બીએસસી એમએસસી કરી લે, સીધી 40-50 હજારની નોકરી. વાહ, તમારા જેવા કાકાવે તો આવું બોલીને છોકરાઓની જિંદગી ગોટાળે ચડાવી દીધી છે. અહીંયા બીએસસી એમએસસી કરીને બહાર નીકળીએ તો કોઈ 4,000ની નોકરી દેવાય તૈયાર નથી થતું. અને તમારે સીધી 40,000ની નોકરી કરાવી છે. વાતું થાય ખાલી તમારાથી કાકા. અને પાછા તો કેમેસ્ટ્રીમાં ઇન્ટરેસ્ટ હોય તો બીએસસી કરી લે. અરે કેમેસ્ટ્રી શું છે, બીએસસી શું છે, આ બધી વસ્તુ એક 12મા ધોરણ વાળા છોકરાને થોડી ખબર પડે. અને પાછા તો ઇન્ટરેસ્ટ હોય તો આ કર. અરે ઇન્ટરેસ્ટ શું છે એ જ ના ખબર હોય. કાકા બહુ કરી હો. વાહ ભાઈ, તે તો પાડી દીધા. જો તમારા જેવા કાકા હોત જ નહીં ને તો આજકાલના છોકરાઓ બહુ આગળ નીકળી ગયા હોત. આ તમે જ જિંદગી ગોટાળે ચડાવી દીધી છે.